કૃષ્ણ મિત્રો કેમ છો? મજામાં જ હશો। હું છું કોમલ રાઠોડ અને કોમલ રાઠોડ વ્લોગ્સ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે છે ને હું મસ્ત મજાની વાડી આવી ગઈ છું અને છે ને પાણી મસ્ત મજાનું શરૂ કરી દીધું છે। તમે જોઈ શકો છો કે આવું વાડીનું વાતાવરણ કોને કોને ગમે જરા કમેન્ટ કરી દેજો। જોઈ શકો છો મસ્ત મજાનું પાણી ચાલ્યું જાય છે। બેમાં મેં કહેશે કારણ કે અહીં ભાઈ એકમાં તો અહીંયા આપણથી કાંઈ રહે એમ છે ન હોય। એકવાર વાતાવરણ તો જોવો તો મસ્ત મજાના બગલા પણ આવી ગયા છે। આપણે યારે જોઈ લઈએ ઉડાડી આપણે માણસ છીએ ભાઈ કોઈને હખે બેહવા દઈએ તો શું થાય। તમે જોઈ શકો છો તો મિત્રો આવા મસ્ત મજાના વિડીયો આવતા રહેશે। તમે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જોયું ને ભાઈ માંદળું કરે ને એવું માંદળું થઈ ગયું છે। ધોરિયાનો સીન જોઈ લે ધોરિયાનો આ છે આપણું સનેડું છે અમારે જેવું ભંગાર પણ કામ બહુ સરસ કરે છે। તમે જોઈ શકો છો ભંગાર હોય ને એનું કામ જેવું હોય ને મિત્રો એવું કામ કોઈનું ના હોય। અને મિત્રો સૌથી મોટી વાત કે આજ મને એવું કહેવામાં આવ્યું કે રુદ્રાક્ષની માળા પહેરે ન પહેરવી જોઈએ। શું કામ ન પહેરવી જોઈએ ને એનું કારણ એ જે વ્યક્તિ કહેતા હતા ને એ એકેય સમાજના વ્યક્તિ પાસે નહોતું। એટલે તમે કોઈ મને કહેશો રુદ્રાક્ષની માળા શું કામ ન પહેરે, ભગવાનનું ભજન શું કામ ન કરે? ભજન કરવાની પણ ના પાડી, બોલો ભજન કરવામાં શું વાંધો હોય મિત્રો? તોય ઘણા અમુક સમાજના કુતત્વો હોય ને જે ભજન કરતાય નથી ને કરવાય નથી દેતા અને મારી જેવા કરે છે ને તો એને વારાફરતી અડચણ કરે છે। હવે રુદ્રાક્ષની માળા માટે મારું કેટલું અપમાન કર્યું। હવે તમે વિચારો કે આ સમાજ સાધુ સંતોને કેટલું બધું અપમાન કરતો હશે। ખાલી મેં રુદ્રાક્ષની માળા જ પહેરી હતી તોય ન કહેવાના શબ્દો મને સમાજ તરફથી, ભાઈ આ સમાજ તો એ આપણો જ હોય જે આપણને અપમાન કરતો હોય, બીજું તો કોઈ ન હોય। એટલે આવું બધું છે મિત્રો, કાંઈક કરો ને એટલે આ સમાજ તમારો ટાઢિયા ખેંચવા ઊભો જ હોય, એટલો આ ભયાનક સમાજ છે। સીતાજી જેવા સીતાજીને હક નહોતું લેવા દીધું, તમારી જેવા સામાન્ય માણસને હું આ જીવવા દઈએ। એટલે સમાજ બહુ આમ જોઈએ તો સારી વસ્તુ છે પણ સારા માણસોથી બનેલું હોય તો ભાઈ આવા હોય ને જે કુબુદ્ધિવાળા પણ સમાજ વિશે બહુ વિચારવું નહીં। કેમ કે સીતાજીની કોઈએ પણ સીતાજી જેટલું જીવ્યા ને એટલું બધું એમણે છે ને પરીક્ષાઓની અંદર જ કાઢ્યું। સમાજે ડગલે ને પગલે એમની પાસે અગ્નિ પરીક્ષા માંગી। વિચાર તો કરો તમે, ભગવાન હતા, ભગવાનને અગ્નિ પરીક્ષા આપવી પડી। આપણે તો સામાન્ય માણસ છીએ, બરોબર ને? એટલે આવું હાલે રાખે કાંઈ નહીં। પણ રુદ્રાક્ષની માળા કેમ ન કહેવાય એ ભાઈ તમે કહેજો। ભગવાનનું ભજન કેમ ન કરાય? આ ઉંમરે ભજન ન કરી હતી, કઈ ઉંમરે ભજન કરવું જોઈએ? મારી દ્રષ્ટિએ તો ભજનનું કોઈ ઉંમર નથી હોતી, કેમ કે એ તો ગમે ત્યારે કરવાનું ભજન, બરોબર ને? ઘણા કે ગઢપણ ગોવિંદ ભજશું, ગઢપણ આવે તો ગોવિંદ ભજશું ને। એટલે ભાઈ ભજન છે ને એ ગમે એ ઉંમર કરવાનું હોય, એનો કોઈ સમયગાળો ન હોય। અને ઘણા ઓલો ગઢપણ આવે જ નહીં તો હું તમે કરી લો, બરોબર ને? એટલે તમારી અંદર જો ભગવાનને ભજવાની ઈચ્છા હોય ને તો એ ગમે ત્યારે એ શરૂ કરી દેવા ભાઈ, કેમ કે પછી કલ કરે સો આજ કરે સો અભી, એવી રીતે હોય। ઓકે સારું, તો આજના વિડીયોમાં એટલું, ફરી મળશે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને રામ રામ। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।